ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મૂલ્યવાન સહયોગથી ગેટ 2025 રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત રોડ શો GCCI દ્વારા આયોજિત તારીખ 10 થી 12 એપ્રિલ 2025ના રોજ વિજ્ઞાન ભવન સાયન્સ સિટી અમદાવાદ ખાતે આયોજિત થઈ રહેલ GCCI એન્યુઅલ ટ્રેડ એક્સપો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવ્યો હતો. આ રોડ શોમાં વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ, ઉદ્યોગ સાહસિકો અને તમામ ક્ષેત્રોના મુખ્ય સ્ટેક હોલ્ડર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રસ્તુત રોડ શો થકી GCCI એક્સપો ગેટ 2025ના વિવિધ ઉદ્દેશો તેમજ વિકસિત ભારત 2047ની પ્રધાનમંત્રી શ્રીની વિઝનને ફળીભૂત કરવાના મિશનને પ્રોત્સાહન આપવા માટેના તેના મિશનને હાઇલાઇટ કરવામાં આવ્યા હતા. તેમજ રાજ્યના આર્થિક તેમજ સામાજિક વિકાસ માટે ઇનોવેશન, સહિયારા પ્રયત્નો તેમજ સસ્ટેનેબિલિટીને ગેટ 2025 દ્વારા પ્રદર્શિત કરવા અંગે વાત કરવામાં આવી હતી. રોડ શોમાં GCCI અને VCCIના મુખ્ય પ્રતિનિધિઓએ ગેટ 2025 વિશે તેમજ GCCI અને VCCIની વિસ્તૃત પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તેઓએ ગેટ 2025ના મહત્વને ધ્યાનમાં લઈ તે બાબતે સહયોગનું પ્રોત્સાહન આપવા, વિવિધ ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં નવીનતા લાવવા અને વ્યવસાયની વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ગેટ 2025 એક યોગ્ય પ્લેટફોર્મ બની રહેવા બાબતે ભાર મૂક્યો હતો. પ્રસ્તુત વક્તાઓમાં શ્રી રાજેશ ગાંધી, અપૂર્વ શાહ, ગૌરાંગ ભરત અને તુષાર પરીખનો સમાવેશ થયો હતો. આ પ્રસંગે VCCIનું પ્રતિનિધિત્વ શ્રી અંકુર પટેલ, પ્રમુખ શ્રી હિમાંશુ પટેલ, સિનિયર ઉપપ્રમુખ શ્રી નિપેશ દેસાઈ, ઉપપ્રમુખ અને શ્રી જલેન્દુ પાઠક, માનસ સચિવે કર્યું હતું. તેઓએ ગેટ 2025 દ્વારા પ્રાપ્ત થનાર નેટવર્કિંગ, ઇનોવેશન અને ક્રોસ ઉદ્યોગ ભાગીદારને ફળીભૂત કરતી તકો બાબતે વાત કરી હતી. આ ઇવેન્ટ વડોદરાના વેપારી સમુદાયને પ્રદર્શકો, આયોજકો અને મુલાકાતીઓ તરીકે વૃદ્ધિ અને વિકાસ માટે ગેટ 2025નો લાભ લેવા માટે સક્રિય સહભાગિતાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રસ્તુત રોડ શો થકી ગેટ 2025ના વિવિધ લાભ પર આકાશ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એમાં એક્સપોના પ્રદર્શિત થનાર વિવિધ ઉદ્યોગો જેવા કે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેક, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI અને IT, ઓર્ગેનિક ફૂડ એન્ડ ફૂડ ટેક, ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબિલિટી, ઓલ્ટરનેટિવ, MSME, સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યોગ સાહસિકોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગેટ 2025 દ્વારા પ્રાપ્ત થનાર અનેકવિધ નેટવર્કિંગ તકો, અદ્યતન નવીનતાનું પ્રદર્શન અને સમગ્ર ઉદ્યોગોમાં સહયોગ પ્રાપ્ત કરવા સહિત વૃદ્ધિ અને વિકાસને વેગ આપવા માટે આ પ્લેટફોર્મનો લાભ લેવા વડોદરાના વેપારી સમુદાયને આવકાર્યા હતા. આજે VCCI ડિરેક્ટરી 2025નું વિમોચન કરવામાં આવ્યું છે. ટીમ GCCI અને ટીમ VCCI બંને ભેગા થઈને આ ડિરેક્ટરીનું વિમોચન કર્યું છે. આ ડિરેક્ટરી પુસ્તકથી પરિચય, એટલે પુસ્તકથી તમારે એકબીજાનો પરિચય કેળવવાનો છે અને પરિચયથી પરિણામ, એટલે કે રિઝલ્ટ ઓરિયન્ટ લાવવાનું છે. રિઝલ્ટ તમારે લાવવાનું છે, પરિચય કર્યા પછી અને પરિણામ સુધીને લાવવાનું છે. એવો એક નાનકડો પ્રયાસ VCCIએ કર્યો છે. આ ડિરેક્ટરી સૌ કોઈને ખૂબ ઉપયોગી થશે. વેપાર ઉદ્યોગોને એકબીજાની સાથે જોડવા માટેની કડીરૂપ આ ડિરેક્ટરીનું અમે આજે વિમોચન કર્યું છે. અને સાથે GCCIનો એક્સપો આવી રહ્યો છે, એની માટેની પણ આજે રોડ શો રાખ્યો છે. અને એની માહિતી GCCIના ચેરમેન, જે ગેટના ચેરમેન છે, એ પણ તમને આપશે. પણ આ ડિરેક્ટરી VCCIએ જે પહેલ કરી છે એ ડિજિટલ ફોર્મમાં પણ છે અને હાર્ડ ફોર્મમાં પણ છે. આ ડિરેક્ટરીની વિશેષતા એવી છે કે એમાં 3,500 થી 4,000 લોકોના, એ લોકો શું પ્રોડક્ટ બનાવે છે, શું પ્રોડક્ટ વેચે છે, કયા રીતે કામ કરે છે, એમનું શું છે, એ આખી ડિટેલ છે આની અંદર. એટલે વેપાર ઉદ્યોગને જોડવા માટે, એકબીજાને પરસ્પર પૂરક બનવા માટેનો એક ખૂબ સરળ માર્ગ છે આ. એટલે જ અમે એને કહીએ છીએ પુસ્તકથી પરિચય અને પરિચયથી પરિણામ. ભંડોળમાં એવું છે કે VCCIને લોકોએ ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે. આ ડિરેક્ટરીમાં અમે અમારી રેવન્યુ જોવા જાઓ તો તમે 80 થી 82 લાખ રૂપિયાની રેવન્યુ અમે કરી છે. અને એની સામે જે પ્રિન્ટિંગ કોસ્ટ, એજન્સીની કોસ્ટ છે, પણ VCCIએ એક પ્રયાસ કર્યો છે અને લોકોનો ખૂબ સારો ને સાથ અને સહકાર. ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝે 10, 11, 12 એપ્રિલ 2025 દરમિયાન એક એક્સપોનું આયોજન કરેલ છે. આ એક્સપો એ જુદા પ્રકારનું છે. કોઈ એક ટેક્સટાઇલ કે મશીનરી કે એન્જિનિયરિંગ ઉપર ફોકસ નથી, પરંતુ એની અંદર અમે લોકોએ 6 સેક્ટર સિલેક્ટ કર્યા છે. એ 6 સેક્ટર જે છે એનો ગ્રોથ માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે.
અને આ પાન ગુજરાતના લેવલ ઉપર કરી રહ્યા છે, જેમાં 15,000 વિઝિટર્સ આવશે અને આ 3 દિવસ દરમિયાન પાન ઇન્ડિયામાંથી વિઝિટર આજે એક્ઝિબિશન છે. એ એક્ઝિબિશન એ 6 ઇન્ડસ્ટ્રી 6 સેક્ટરને ગ્રો કરવા માટે એનું મેઇન આયોજન કર્યું છે અને દર વર્ષે અમે અમુક ઇન્ડસ્ટ્રીઝ માટે આવા એક્સપોનું આયોજન કરવા માંગીએ છીએ. હું તુષાર પરીખ છું અને આ એક્સપોનો ચેરમેન છું અને એક્સપોની પૂરી જવાબદારી મેં લીધેલી.